રાજકોટમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વિડીયો સામે આવ્યો છે। પત્નીએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હતી। ત્યારબાદ મૃતક મહિલાના પરિજનોએ 10 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો પણ મૃતકે આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત મૃતકે પતિ પત્ની બંનેના અસ્થિ એક કુંડમાં પધરાવવાની ઈચ્છા પણ વિડીયોમાં વ્યક્ત કરી છે। અમદાવાદના સરસપુરમાં ગત મહિને સગીરની આત્મહત્યાના કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે। અજાણ્યા આરોપીઓએ સોશિયલ મીડિયા ઉપર સગીરનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 25,000 રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું। ફોન પર સગીરને વારંવાર ધાક ધમકી આપી આરોપીઓ રૂપિયા પડાવતા હતા, જેને લઈને સગીરે 25,000 થી 30,000 ચૂકવ્યા હતા। આરોપીઓની ધમકીઓને કંટાળીને સગીર આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। સગીરના મોત બાદ ઘરમાં મૂકેલા રૂપિયાની ગણતરી કરતા તેમાં ઘટ જણાતા કિશોરના પિતાને શંકા ગઈ હતી, જેથી ફોન ટ્રેક કરતા સમગ્ર બાબતની જાણ થઈ હતી। ત્યારે મૃતકના પિતાએ આ મામલે શહેર કોરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। जो 2 मोबाइल नंबर से धमकियां आ रही थी, उन 2 मोबाइल नंबर को हमने ट्रेसिंग में डाला और उनका लोकेशन हमें एक जगह का आ रहा है। गुजरात के अंदर का नहीं है, ये बाहर का है। इसके लिए हम तुरंत ही टीम रवाना कर रहे हैं और जैसे हमें आगे कुछ इन्फॉर्मेशन मिलती है उस हिसाब से हम इन्वेस्टिगेशन में प्रोसीड करेंगे। અમદાવાદમાં પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકે કામ કરી છેતરપિંડી આચરવાનો ગુનો સામે આવ્યો છે। આરોપીઓ અલગ અલગ રોકાણકારો પાસે પોસ્ટ ઓફિસમાં એફડી સહિતની વિગત મેળવી લેતા હતા અને ત્યારબાદ પાકતી મુદતે એફડીના પૈસા બારોબાર પોતાના એકાઉન્ટમાં મેળવી લેતા અને રોકાણકારોને નકલી પાસબુક અને બેલેન્સ સર્ટિફિકેટ આપી દેતા। જ્યારે એક રોકાણકારે પોતાની પાસબુક લઈ જઈને પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ અત્યાર સુધી 3,97 લાખની છેતરપિંડી કરી છે, તેમજ 14 જેટલા ભોગ બનનાર સામે આવ્યા છે। એજન્ટે મને પાસબુક ખોટી આપી છે અને બીજા વિડ્રોલ કરેલા છે, ટ્રાન્સફર ટચ કરેલા છે। ટોટલ 27,75,000ની મારે ફ્રોડ થયેલ છે। મને 2-2.5 વર્ષ પછી ખબર પડી। મને પોસ્ટ ઓફિસમાંથી એક ભાઈએ કીધું કે તમે ચેક કરાવો, આ માણસ ફ્રોડ છે। ચેક કરી તો મેં આ બધું મારો પૈસા બધા કાઢેલ છે, જ્યોતિબેનની ને મારી ડુપ્લિકેટ સહી કરીને। સાહેબ, અમારી જોડે છેતરપિંડી તેજસભાઈ સાથે એમના વાઇફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી 22માં રિન્યુઅલ થઈ હતી। એ રિન્યુઅલ એમણે ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે ભાઈ તમને પાસબુક અમને નહોતા આપતા, તો કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને 6 મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ આપ્યું, એ પણ અમને ખોટું આપ્યું છે, સહી સિક્કાવાળું। ટોટલ આપણી સમક્ષ 13 અને આપણા જે અરજદાર છે તે એટલે કુલ 14 ભોગ બનનાર સામે આવેલ છે અને કુલ જે છેતરપિંડી છે તે 3,97 લાખની છેતરપિંડી હાલ તપાસના તબક્કે જાણવા મળેલ છે। અને આપના માધ્યમથી અમે એ અપીલ પણ કરીએ છીએ કે અન્ય કોઈ જો ભોગ બનનાર હોય તો તેઓ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી શકે છે અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે કે ભોગ બનનારને અમે ન્યાય અપાવી શકીએ। વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો છે। દારૂની હેરાફેરીમાં ઝડપાયેલો રાજુલાલ કાલુજાટ નામનો આરોપી ફરાર થયો છે। આરોપીએ પેટમાં અસહ્ય દુખાવો થયો હોવાનું કહીને જમાદારને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ એએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો। પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે। ભાવનગરના વાળુકંડ પાસે હત્યા બાદ 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે। સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતા પુત્ર પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નીપજ્યું છે, જ્યારે પિતા નિલેશભાઈ લાઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તો પિતા પુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા અને જેથી ખળભળાટ મચી જવા પામ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હતી। બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય છે અને મારામારી થાય છે, જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નિપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે।
માંડવીના કરંજ ગામમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગામમાં છેલ્લા ઘણા સમયથી જીઈબી કેબલ નાખવાનું કામ કરી રહી છે અને જેમાં ખાડાના ખોદકામ દરમિયાન ઠેર ઠેર પાણીની લાઇનમાં ભંગાણ થઈ રહ્યું છે. હાલ ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં આજુબાજુના ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા બાજુમાં જ શાળાઓ આવેલી છે, જેથી બાળકોને ભારે અગવડતા પણ પડી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.